કોંગ્રેસ આમ તો જાગતી નથી અને જાગે છે ત્યારે બુદ્ધિનું પ્રદર્શન અને દેવાળું કરે છે। આવી ઘટના ઘટે છે પાટણમાં। કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થાય છે કારણ કે તેમને વાંધો હતો કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડી ગયા છે। પણ જ્યારે કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરવા આવ્યા ત્યારે તેમણે જે કર્યું એ પણ કાયદાના લીરા ઉડાડવા જેટલું જ ગંભીર છે। બસ આજે તેની જ વાત વિગતે કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે કોંગ્રેસની। કોંગ્રેસ લાંબા સમયથી એટલે કે ગુજરાતની અંદર છેલ્લા 3 દશકથી કુંભકર્ણની દશામાં છે। કોંગ્રેસ માટે 500 કાર્યકર ભેગા કરવા હોય તો નાકે દમ આવી જાય છે, કારણ હવે આ કોંગ્રેસના નેતાઓ છે એમને એવું લાગી રહ્યું છે કે આપણી સરકાર જ બનવાની નથી તો મહેનત કરવાની ક્યાં જરૂર છે। બહુ જૂજ નેતાઓ એવા છે કે જે મહેનત કરે છે, જે લડે છે, સંખ્યા નાની હોવા છતાં પૂરી મર્દાનગીથી તેઓ સરકાર સામે બાથ ભીડે છે। અને આવી જ વાત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ લોકોનો અવાજ બની સરકાર સામે લડી રહ્યા છે। પણ કિરીટ પટેલ પ્રમાણભાન ભૂલે એવું પણ બને છે। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર દારૂની મહેફિલ થાય છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે એવી ફરિયાદ લઈ કિરીટ પટેલ પોતાના કાર્યકરો સાથે યુનિવર્સિટી પહોંચે છે। આ અંગે પોલીસને પહેલાંથી જાણ હતી એટલે પોલીસનો ચાપતો બંદોબસ્ત હતો અને એટલે પોલીસના ચાપતો બંદોબસ્ત જોઈ કિરીટ પટેલનું છટકે છે અને પોલીસને ગાળો આપે છે દારૂના મુદ્દે। કિરીટ પટેલ લોકોનો અવાજ બની વિરોધ કરે ત્યાં સુધી વાંધો નથી, પણ ભાષાનું ગૌરવ જળવાવું જોઈએ, માણસનું ગૌરવ જળવાવું જોઈએ। અને જ્યારે તમે ધારાસભ્ય છો, ત્યારે જનપ્રતિનિધિ છો, ત્યારે લોકો તમને જુએ છે, તમારો વ્યવહાર જુએ છે, પણ કિરીટ પટેલ ભાન ભૂલે છે અને કેવા દ્રશ્યો સર્જાયા પહેલાં એ જોઈ લો। કિરીટ પટેલ અને તેમના કાર્યકરો પ્રમાણભાન ભૂલ્યા, બેફામ ગાળોનો વરસાદ થયો। જ્યાં બીપ વાગે ત્યાં અમે ગાળોને અટકાવી દીધી છે, કારણ કે આખા શબ્દો અમે તમને સંભળાવી શકતા નથી। વાત અહીંયા અટકતી નથી। આ બેફામ બનેલા કાર્યકરો જ્યારે ધારાસભ્ય ગાળ બોલતો હોય ત્યારે કાર્યકરોને સુરાતન ચઢે છે અને સુરાતન ચઢેલા કાર્યકરે એક પોલીસને લાફો ઝીકી દીધો। આ વિડીયો પણ તમે જોઈ લો।
તમે આ વિડીયો જોયો, આમાં કોઈ બહાદુરી નથી, કોઈની પણ બહાદુરી નથી. જ્યારે ટોળામાં માણસ હોય ત્યારે સૂરો બની જાય છે. આ પોલીસને લાફો ઝીકનારો કાર્યકરને જો એકલા મળે પોલીસ, તો પોલીસ એનો વરઘોડો કાઢીને ફેરવે. પણ આ ઘટનામાં એવું કહેવામાં આવે છે કે આજે પોલીસ કર્મચારી હતો તે ફરજ ઉપર નહોતો, છતાં તેને લાફો પડ્યો. તે પોતાની પત્નીને મળવા આવ્યો હતો, એટલે હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી. પણ આજે શૂરવીર છે, જેણે પોલીસને લાફો માર્યો, એનો વરઘોડો નીકળે તો એને ખબર પડે કે આ શૂરવીરતા કેટલી કામની છે. અમારે તો કિરીટ પટેલ કે તેના કાર્યકરોને એટલું જ કહેવું છે કે તમે લડો, ઝઘડો, કારણ કે તમે તો કોંગ્રેસમાં છો, લોકોનો અવાજ બનો છો. પણ લોકોનો અવાજ બનો ત્યારે મગજ તો ઠેકાણે રાખો, નહીં તો જેનું મગજ ઠેકાણે રહેતું નથી એનું મગજ પ્રજા ઠેકાણે લાવે છે. પ્રજા તમને ઠેકાણે પાડે એની પહેલાં તમે સુધરી જજો. બસ આટલું જ કહેવું છે. તો જનપ્રતિનિધિઓ ધ્યાન રાખવું જોઈએ કે સરકારના ઇશારે પોલીસ કાયમ કઠપૂતલી બને છે, લોકોને કનડે છે, વિરોધ પક્ષને કનડે છે. છતાં વિરોધ પક્ષોએ પોતાની માન મર્યાદામાં જ વિરોધ કરવાનો, તાકાત બતાડવાની, અને સરકારને ડર લાગે છે તો માત્ર સંખ્યાનો ડર લાગે છે. એટલે કોંગ્રેસના નેતાઓને કહેવું છે, તમારામાં તાકાત હોય તો 5-25 હજાર લોકોને ભેગા કરો. આ સરકાર તમારાથી ડરશે, તમારી વાત માનશે, લોકોનું કામ કરશે. પણ તમે માયકાંગલા બની ગયા છો તો બસ અમે પણ ભોગવીએ છીએ, તમે પણ ભોગવતા રહો. તો આ છે સ્થિતિ ગુજરાતના રાજકારણીઓની, આ સ્થિતિ છે ગુજરાતની પ્રજાની, આ સ્થિતિ છે ગુજરાતના કોંગ્રેસીઓની. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો, બેલ આઇકોન દબાવતા રહેજો, એની પણ અમને એટલી જ જરૂર છે. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા